કદાચ સ્વર્ગ આને કહે છે, કારણ કે અહીં બધા સકારાત્મક હતા. આજે અનંત ચતુર્દશી છે, ગણપતિ વિસર્જનનો દિવસ. એટલા માટે આજે ભોજનના અવકાશમાં જ રજા પડી ગઈ. ઘરે જતી વખતે અંબરીશને લઈને ઘરે ગઈ. ત્રિપાઠીજીની માતાજીને પૂછ્યું, હેરાન તો નથી કર્યા? તેમણે કહ્યું, અરે ના, બહુ ડાયો ગુડ્ડુ છે. આ ભણાવવા ગયા અને આ સૂઈ ગયો. હજુ 15 મિનિટ પહેલાં ઉઠ્યો, ભીનું કર્યું હતું તો કપડાં બદલી લીધા. મેં કહ્યું, આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે ને, એટલા માટે જલ્દી રજા પડી ગઈ. કાલથી સમય 9 થી 3નો રહેશે. ચિંતા ન કરો મેડમ, આપની સ્કૂલનો જે પણ સમય હશે સંભાળી લેશું. જરૂરત પડે આપણે બેંક, દવાખાનું, બજાર ક્યાંય પણ જવાનું હોય આને અહીં મૂકીને જજો. જી સારું, નમસ્તે કહીને ઘરે આવી. ગણપતિ વિસર્જનના પ્રસાદની થોડી તૈયારી સવારે કરી લીધી હતી. બાકી જઈને કરી લઈશ. મનોમન કામનું આયોજન કરતાં ઘરે પહોંચી. એમને જોયા, થોડા અલગ જેવા લાગ્યા, પરંતુ કામ ઘણા હતા તો વિચાર્યું કામ પતાવીને એમની સાથે વાત કરી લઈશ. ભોજન કર્યા બાદ ગણપતિ બાપાને ઘરમાં દરેક ઓરડાએ ભાવથી દેખાડ્યો. હે બાપા, આપ શુદ્ધતા પવિત્રતાનું પ્રતીક છો અને સુખ સંતોષના દાતા પણ. આ ઈંટ સિમેન્ટના ઘરને તથા પંચતત્વોથી નિર્મિત દેહને શુદ્ધ પવિત્ર રાખવાનો પ્રયાસ અમે કરી શકીએ છીએ, પરંતુ આપની કૃપા દ્રષ્ટિ વિના આ સંભવ નથી. બાપા, આ ઘરમાં અમારા મનમાં એટલો સંતોષ ભરી દો કે ભૌતિક સુવિધાઓમાં મન ન ગૂંચવાય, પરંતુ આત્મિક સુખની અનુભૂતિમાં લીન રહે. બાપા, એ કેવળ આપ જ કરી શકો છો, કેવળ આપ ઓર કેવળ આપ. ગણપતિ વિસર્જન કરીને પાછા આવીને એમણે જ ચા બનાવી. જોકે બપોરનો સમય હતો, સાંજ પડી નહોતી. ચા પીને હું પ્યાલી ઉપાડવા જઈ રહી હતી કે એમણે બેસવાનો ઈશારો કર્યો અને બોલ્યા, ઘણો સમય પરિવારની સાથે વિતાવ્યો. હવે ગુરુદેવનું કહેણ આવ્યું છે. હવે મારે નીકળવું જોઈએ. અહીંના મારા કાર્ય પતી ગયા. આગળ ગુરુ ઈચ્છા કહીને એમણે પોતાનો થેલો ઉઠાવ્યો. હું યંત્રવત ઉઠી ઘરમાં જેટલા પૈસા હતા એમને આપી દીધા, જેથી યાત્રામાં કામ આવી શકે. હું એટલું જ કરી શકતી હતી, કરી દીધું. અનુરાગી અને મેં એમના ચરણ સ્પર્શ કર્યા અને એ ચાલી પડ્યા પોતાની યાત્રા પર. ક્યાં ખબર નહીં, ક્યારે પાછા આવશે ખબર નહીં. ગए हैं स्वामी गुरु के द्वार और अवश्य लौटेंगे जब भी होगी उनकी दरकार. આત્મા અને બુદ્ધિનો પરિસંવાદ ચાલી રહ્યો હતો. શરીર ઢીલું થઈને બેઠું હતું. ઘણા લાંબા સમયથી એ અમારી સાથે હતા. હું તો ભૂલી જ ગઈ હતી કે એમને ક્યારેક જવાનું પણ થઈ શકે છે. થોડા દિવસો અગાઉ જ્યારે અંબરીશને રાખવાની વ્યવસ્થા કરવાના સમયે યાદ આવ્યું હતું કે ગુરુશક્તિઓ સંકેત આપી રહી હતી. બધું સંચાલન ગુરુશક્તિઓના હાથમાં છે. આપણે તો સાધન છીએ. જ્યારે પહેલીવાર ગયા હતા ત્યારે અમે નહોતા જાણતા કે પાછા ફરશે કે નહીં, જો પરત આવશે તો ક્યારે, પરંતુ ગુરુકૃપામાં ઘણું લાંબુ સાનિધ્ય મળ્યું અમને. એમનું આગળ પણ મળશે. ખોળામાં માથું રાખીને અનુરાગ સૂઈ ગયો હતો, પણ આંખોના ખૂણામાં આંસુનું ટીપું અડધું સુકાયેલું, અડધું ભીનું હતું. બાળકો કેટલીક વખત પોતાના ભાવ અભિવ્યક્ત નથી કરી શકતા, પણ ખોટ તો અનુભવે છે. મેં પાલવથી આંસુ લૂછીને તેને વ્યવસ્થિત સુવડાવ્યો. લાંબા સમય સુધી હાથ પગ વાંકા ત્રાંસા રહ્યા તો અકળાઈ જશે. તેને પાતળી સૂતરાઉ સાડી ઓઢાડી, જેથી તેની ઊંઘ બરાબર થાય અને ઉદ્વિગ્ન મન થોડું શાંત થઈ શકે. મેં ઉઠીને ચાની પ્યાલી ઉપાડી, એમની પ્યાલી અલગ રાખી, બાકી બધી સાબુથી ધોઈને સાફ કરી. એમની પ્યાલી લગભગ સુકાઈ ગઈ હતી. હું તેને તેવી જ સ્થિતિમાં જાળવવા માગતી હતી. એ સૂકી ચા, દૂધ, ખાંડના સૂક્ષ્મ કણ એમની નિશાની છે. એ અહીં અમારી સાથે લાંબા અરસા સુધી રહ્યા છે. એમનો સ્પર્શ તો દરેક જગ્યાએ છે, કારણ કે ઘરના કામ કરતી વખતે ઘરના દરેક સ્થાનને અડ્યા હશે. પરંતુ આ પ્યાલી તો એમની એઠી પ્યાલી છે. મારી માટે, મારી સ્મૃતિ માટે, ભાવનાઓની દ્રષ્ટિથી આ પ્યાલી અણમોલ છે. હું તેને આમ જ જાળવીને રાખીશ. વિચારતા ચાની પ્યાલી ઊંધા સ્થાને રાખી દીધી, જેથી સારી રીતે સુકાઈ જાય. સુકાયા પછી જાળવીને રાખીશ. સાંજ ઢળવા આવી હતી. દૂધ ગરમ કર્યું અને 2 પ્યાલામાં ખાંડ નાખીને દૂધ તૈયાર કર્યું. અનુરાગને જગાડ્યો. ચાલો અગાસી પર જઈએ. જો વાદળ કેવી રીતે રંગ બદલે છે, કહેતા તેને અને અંબરીશને લઈને અગાસી પર ગઈ. અગાસી પર રાખેલા કુંડામાં દાદાએ રોપેલ છોડવા સારી રીતે વિકસિત થઈ ગયા હતા. ત્યાં બેસીને દૂધની ચૂસકીઓ લેવા લાગ્યા. જ્યારે મન ભારે હોય ત્યારે ચા, કોફી, દૂધ જેવા ગરમ પીણા ઘણી રાહત આપે છે. અનુરાગના રૂંધાયેલા ગળાને આરામ મળી રહ્યો હશે વિચારીને તેને કહ્યું,
જો વાદળ કેવી રીતે રંગ બદલે છે, હે ને? આ બરફ જેવા સફેદ વાદળ ધીરે ધીરે પીળા, કેસરી, લાલ જેવા થઈ જશે. અનુરાગનું મન જ નહોતું માનતું. રહી રહીને તેને એમની યાદ આવી રહી હતી. તેણે પૂછ્યું, આઈ, બાબા હવે ક્યારે આવશે? હું જ નહોતી જાણતી શું જવાબ આપું. છતાં પણ તેનું મન પણ રાખવાનું હતું અને સત્યથી તેને માહિતગાર કરવું પણ જરૂરી હતો. મેં કહ્યું, બેટા, તારા બાબા આગળનું ભણવા માટે ગયા છે. ભણવાનું પૂરું થતાં જ અને ગુરુ આજ્ઞા મળતા જ પાછા આવશે. આઈ, મારા દોસ્ત બાબા વિશે પૂછે તો શું કહું? અનુરાગે મૂંઝવણ ભર્યા સ્વરે કહ્યું. મેં મલકાતા કહ્યું, બેટા, તે જ કહેજે જે સાચું છે. કહેજે તેઓ હાયર સ્ટડી માટે દૂર ગયા છે. ભણવાનું પૂરું થતાં જ પાછા આવશે. સાથે જ પાછા આવશે ને? અરે, ઘરે નહીં આવે તો બીજે ક્યાં જશે? એમના તો પ્રાણ વસે છે આપણા સૌમાં. જેવું જ ભણવાનું પૂરું થશે એ પાછા આવશે. બેટા, શું તું નથી ઈચ્છતો કે બાબા ખૂબ ઊંચું ભણે? મેં પૂછ્યું તો તે બોલ્યો, હું તો ઈચ્છું છું બાબા બહુ વધારે નહીં, તેનાથી પણ ખૂબ ખૂબ ઊંચું, હા, સૌથી ઊંચું ભણે. તો પછી આવી રોતલ સુરત કેમ બનાવી રાખી છે? બેટા, તું રાજી ખુશીથી તેમને જવા દઈશ ત્યારે તેઓ રાજી ખુશીથી ભણી શકશે. જો તું અહીં દુઃખી રહીશ તો તેઓ સારી રીતે ભણી નહીં શકે. મેં કહ્યું, અને ત્યારે મારું ધ્યાન આકાશ તરફ ગયું. અંધારું થવામાં હતું. આકાશમાં એક ચમકતો તારો દેખાઈ ગયો અને હું બોલી, પેલો તારો મેં જોયો, મારી ઈચ્છા પૂરી થઈ. અનુરાગ પણ આકાશમાં અન્ય તારો શોધવા લાગ્યો અને તેને બીજો એક તારો દેખાયો. તે પણ ખુશીથી ઉછળતા બોલ્યો, બીજો તારો મેં જોયો, મારી પણ ઈચ્છા પૂરી થાય. શું માંગ્યું? બાબા ખૂબ ઊંચું ભણીને પાછા આવે, સૌથી ઊંચું ભણવાનું, અને આપે શું માગ્યું? મેં કહ્યું, આપ તો માંગેલી વાત કહેવાય નહીં, પણ હા, તારી અને મારી વચ્ચે એક સિક્રેટ છે. ઠીક છે, મેં પણ તે જ માગ્યું છે, તે માગ્યું. આપણી માંગ જરૂર પૂરી થશે. એમના જવાથી ઘર ખાલી ખાલી લાગી રહ્યું હતું. કંઈ સૂઝતું નહોતું. ન કોઈ સાથે વાત કરવાનું મન થતું, ન ક્યાંય જવાનું મન થતું. જીવન એક વહેતી ધારા છે, એમાં તો વહેતા જવાનું છે. ભલે ઊંચો નીચો રસ્તો મળે, પથરાળ હોય, તારો રસ્તો હોય, ખડગો વચ્ચે રસ્તો બનાવીને બસ તારે આગળ વધતા જવાનું છે. ઉછળકૂદ કરતા જવાનું છે. બસ તારે વહેતા જવાનું છે. રસ્તામાં જેની પાસેથી પણ સ્નેહ મળે તેને પોતાની સ્મૃતિઓમાં જાળવીને સ્નેહ સમૂહના સ્નેહ કણોને સૌ સુધી પહોંચાડતા જવાનું છે. સ્નેહસભર જીવન થાય સૌનું, અને એ પ્રયત્ન કરતા જવાનું છે. જીવન એક વહેતી ધારા છે, જેમાં તો વહેતા જવાનું છે. શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થવામાં હતો, અર્થાત નવરાત્રિ આવવામાં હતી. અમારા ઘરે કુળદેવી હતા. નવરાત્રિમાં કુળદેવીની પૂજા કરવામાં આવતી હતી. આ પૂજા પુરુષો દ્વારા જ કરવામાં આવતી હતી. એમની અનુપસ્થિતિમાં આ પૂજા હું અનુરાગ પાસેથી કરાવતી હતી. આ પૂજામાં ખૂબ કડક નિયમો હતા, માટે ધ્યાનપૂર્વક બધું કરવાનું રહેતું હતું. નવરાત્રિ માટે મોટો દીપક કાઢીને સાફ કરીને રાખ્યો. દૂધવાળા ભાઈને કહ્યું કે મને થોડું ગૌમૂત્ર લાવીને આપે, ઘરમાં શુદ્ધિકરણ કરવા માટે. ગૌમૂત્રને શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે, એવું મેં દાદાજી પાસેથી તથા મારા સાસુમા પાસેથી સાંભળ્યું હતું. હવે તો આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ગૌમૂત્રમાં એવા તત્વો હોય છે જે મોટાભાગના બેક્ટેરિયાને નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. નવરાત્રિના પ્રથમ દિવસે મેં સ્કૂલેથી અડધા દિવસની રજા લીધી. ગરબાની સ્થાપના પહેલાં કામવાળીએ અને મેં ઘરની લાદી ધોઈ નાખી તથા ગૌમૂત્ર છાંટી દીધો. પછી બધી તૈયારી કરીને અનુરાગને ગરબાની સ્થાપના કરવા માટે કહ્યું. તેણે સ્થાપના કરી, પૂજા કરી, દીપક પ્રગટાવ્યો તથા અમે બેઉએ નવરાત્રિની વિશેષ આરતી કરી. નવરાત્રિમાં અમારા કુળમાં અખંડ દીપક પ્રગટાવવાની પરંપરા છે, માટે 12-14 ઇંચ લાંબી વાટ બનાવવાની હોય છે. જેમ જરૂર જણાય વાટને આગળ વધારવામાં આવે છે. બચેલી વાટને પેન્સિલ પર વીંટાળીને તેને દીપક પર એવી રીતે રાખવામાં આવે છે કે વાટનો એક હિસ્સો તેલમાં ડૂબેલો રહે, જેથી વાટને તેલ મળતું રહે અને જ્યોતિ પ્રગટેલી રહે. પૂજા પૂરી થતાં જ મેં ભોજન બનાવ્યું. આજે બ્રાહ્મણને જમાડવાનું હતું. મેં એક દિવસ અગાઉ સ્કૂલના દુબેજી સાથે વાત કરી લીધી હતી. જેમને પૂજા માટે જમવા જવાનું હોય તેમણે સવારથી વ્રત રાખવું જોઈએ. તેથી જરૂર સૂચના મેં તેમને પહેલાં જ આપી દીધી હતી. તેઓ 20 કિલોમીટર દૂર પોતાના ગામથી આવતા હતા. મેં તેમને કહ્યું, કાલે આપ આપનું ભોજન ન લાવતા, મારે બ્રાહ્મણ જમાડવાના છે, તો હું આપને માટે ભોજન લઈ આવીશ, ચાલશે ને? જી દીદી, જરૂર ચાલશે, સંકોચ સાથે દુબેજી બોલ્યા.
હું મારું, અનુરાગનું અને દુબેજીનું ભોજન તથા પૂરણપોળી વધારે પ્રમાણમાં લઈ ગઈ, જેથી સૌને પ્રસાદ સ્વરૂપે થોડી પૂરણપોળી આપી શકાય. દુબેજી માટે થાળી, ગ્લાસ બધું લીધું હતું. ત્યારે ભોજનાવકાશ થવામાં 5 મિનિટ બાકી હતી. મેં શિક્ષક કક્ષમાં તેમના બેસવાના સ્થાન આગળ ટેબલ પર થાળી રાખી અને તેની આસપાસ નાનકડી ફૂલોની રંગોળી સજાવી દીધી. ઉત્સવમાં કોઈને પણ જમવા માટે આમંત્રિત કરીએ કે કોઈ પણ આનંદના સમયે કે કોઈને સન્માન આપવાના હેતુ થાળીની આસપાસ રંગોળી સજાવવાની પરંપરા છે. આમ પણ કલાત્મક કાર્ય કરવામાં મને બહુ જ આનંદ આવે છે. સૌએ પૂરણપોળીનો થોડો હિસ્સો પ્રસાદના રૂપે લીધો. દુબેજીનું ભોજન પૂરું થયું તો દક્ષિણા રૂપે 11 રૂપિયા થાળીની પાસે રાખ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ અચકાઈ ગયા. બોલ્યા, આ શું કરી રહ્યા છો દીદી? હું આપનાથી નાનો છું, આપ મને કેમ પ્રણામ કરી રહ્યા છો? દુબેજી આપના રૂપમાં ઈશ્વરને પ્રણામ કર્યા. હા, હવે હું આપની દીદી છું. આપ ઈચ્છો તો પ્રણામ કરીને મારી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરી શકો છો. મેં હસીને કહ્યું. તેમણે સાચે જ મને પ્રણામ કર્યા. તો મેં આશીર્વાદ આપતા કહ્યું, જલ્દીથી યોગ્ય કન્યા સાથે તમારા વિવાહ થાય, મને ભાભી મળે અને મને બુઆ બનાવો. બસ બસ કહેતા સૌ હસી પડ્યા. જેમ જેમ અમરીશની ઉંમર વધી રહી હતી, ધીરે ધીરે તેની ઊંઘ ઓછી થતી જતી હતી અને જાગતા તે મારા ખોળામાં ચડતો. જો તેને પથારી પર કે ક્યાંય પણ રાખતી તો રડવા લાગતો હતો. ઘડિયાળના કાંટા સાથે ચાલવું હવે અઘરું થતું જતું હતું. તે મારી સાથે જ જાગી જતો હતો અને તેને છોડીને જવાથી એટલું રડતો કે શૌચ માટે જવું પણ મુશ્કેલ થતું. મેં વિચાર્યું, એને ખબર કેમ પડે છે કે હું જાગી ગઈ છું? તેને છોડીને પથારીમાંથી ઉઠી ગઈ છું. મેં જોયું તે મારા કપડાં પકડીને સૂતો હતો. એટલા માટે જે બી હું પથારી છોડવા માટે ઉઠતી તે જાગી જતો હતો. પછી મેં એક રસ્તો અપનાવ્યો. હું એક વધારાની સાડી લઈને સૂતી તથા તેના હાથમાં તે જ સાડીનો છેડો પકડાવી દેતી અને મારા સ્થાન પર તકિયો રાખી દેતી. આ રસ્તો માળ 2 મહિના કામ આવ્યો. ત્યાર પછી તેણે મારી ઉપસ્થિતિ જાણવાનો નવો રસ્તો અપનાવ્યો. તે ઊંઘમાં પણ ઘણી વખત મારા પેટ પર હાથ ઘુમાવતો, ફંફોસતો. સાડીનો પાલવ સરકાવીને પેટ પર હાથ અડાડીએ તેને ખાતરી થતી, હા માં અહીં જ છે. દીકરો ચપરાક હતો તો હું પણ તેની માં હતી. મેં પણ નવો રસ્તો શોધી કાઢ્યો. જ્યારે હું ઉઠતી તો હળવેથી અનુરાગને મારા સ્થાન પર સુડાવતી તથા તેને પોતાનું ગંજી ટી-શર્ટ પેટથી ઉપર ચડાવીને સૂવાનું કહેતી, જેથી અમરીશ જ્યારે પેટ પર હાથ ફેરવે, ફંફોસે તો તેને પેટ મળે અને મા પાસે હોવાનો આભાસ થાય. કહેવાય છે સમય બધું શીખવાડી દે છે. સાચું જ છે. હવે કામ કરવા માટે બહુ જ ઓછો સમય રહેતો હતો. એટલા માટે બધા કામ ખૂબ આયોજનબદ્ધ અને વીજળી વેગે કરવા પડતા હતા. જો સમયની સાથે ચાલવું હોય તો સમય અનુસાર પોતાનામાં પરિવર્તન લાવવું જ પડે છે. વહુના રૂપમાં ગૃહ પ્રવેશ કર્યો હતો ત્યારની હું અને 2 બાળકોની માતાના રૂપમાં હું, બંનેમાં ઘણું અંતર હતું. ત્યારે બંને સમયનું ભોજન બનાવીને હું વિચારતી કે ઘરનું મોટાભાગનું કાર્ય હું જ કરું છું અને આજે 2 બાળકોની સાથે સાથે ઘર તથા નોકરી કરવાવાળી હું પોતાનો શોખ બાગાયત માટે, પોતાની પસંદગીનું સાહિત્ય વાંચવા માટે સમય કાઢી જ લઉં છું. ધન્યવાદ હે ઈશ્વર, આપે મને કાર્યનિયોજન શીખવાડી દીધું. એમના ગુરુસ્થાન માટે પ્રસ્થાન કર્યા પછી અનુરાગનો વ્યવહાર ઘણો પરિપક્વ થઈ ગયો હતો. તે દર અઠવાડિયે ઘઉં દળાવીને લાવી દેતો. વાસ્તવમાં એકવાર ઘરમાં લોટ પૂરો થવામાં હતો અને મને સમજાતું નહોતું કે ઘઉં દળાવવા ક્યારે જવું. રવિવારે તો ચક્કી બંધ રહેતી હતી અને આમ પણ ઘઉં અને અમરીશ બંનેને ઉઠાવીને ચક્કી સુધી જવું અઘરું જ હતું. અનુરાગ મારી મૂંઝવણ સમજી ગયો અને બોલ્યો, માં, થેલીમાં ઘઉંનું મને આપી દો, હું દળાવીને લાવું છું. મને ખરાબ લાગ્યું. 5 વર્ષના અનુરાગને આ કાર્ય કેવી રીતે કરવા દઉં? તે ઉત્સાહિત હતો પણ મને તેની પાસે આ કાર્ય કરાવતી વખતે ખરાબ લાગી રહ્યું હતું. શું કરી શકાતું હતું? મજબૂરી હતી. મેં લગભગ 2 કિલો ઘઉં ડબ્બામાં ભરીને એક થેલીમાં તેને આપ્યા. તે ચક્કી પર ગયો તો આટલા નાના બાળકને ચક્કી પર જોઈને ચક્કીવાળો ભાઈ નવાઈ પામ્યો. તેણે પૂછ્યું, કેમ બેટા એકલો આવ્યો છે? મમ્મી પપ્પા ક્યાંય આસપાસ છે? નહીં મામા, હું એકલો જ આવ્યો છું, હસીને ચક્કીવાળાએ પૂછ્યું. શું હું તારા મામા છું? હા, માએ કહ્યું છે કે બધા અંકલ તારા મામા છે અને બધા આંટી તારા બુઆ છે. અનુરાગનો ઉત્તર સાંભળીને મલકાતા તેમણે કહ્યું, ઠીક છે બેટા, એક કામ કર, તારા ઘરનો નંબર જણાવી દે, હું ઘઉં દળીને તારા ઘરે આપી જઈશ. નહીં, ચક્કી મામા, ક્યાંક ભૂલથી બીજા કોઈનો ઘઉંનો લોટ મારા ડબ્બામાં આવ્યો તો આપ મારી સામે ઘઉં ચક્કીમાં નાખો, હું તો સામે દળાવીને ઘઉં લઈ જઈશ.
મારી આઈએ સારી પેઠે ઘઉં સાફ કર્યા છે એટલા માટે સામે જ. જ્યારે ચક્કીવાળા ભાઈએ લોટ ડબ્બામાં ભરીને આપ્યો તો અનુરાગે તેમને પૈસા આપતા પૂછ્યું, મામા આપે તો ઘઉં ઉપર નાખ્યા હતા તો લોટ નીચેથી કેમ આવ્યો? માં જ્યારે ગ્રાઇન્ડરમાં કંઈ પીસે છે તો તે ત્યાં જ પીસાય છે, તો આમાં નીચે કેવી રીતે ગયા? તેમણે અનુરાગને તેડીને ઘઉં નાખવાનું સ્થાન, ઘઉં દળવાનું સ્થાન તથા લોટ નીકળવાનું સ્થાન દેખાડ્યું. અનુરાગે જિજ્ઞાસાવશ ખબર નહીં કેટલાય પ્રશ્ન પૂછ્યા. દિવાળી વીતી ચૂકી હતી. અમારા વિદ્યાલયમાં દિવાળીની માંડ 4-5 દિવસની રજા મળતી હતી. જેવી સ્કૂલ શરૂ થઈ જતી હતી, લગભગ 1 અઠવાડિયા સુધી શિક્ષક કક્ષમાં દિવાળી ચાલતી રહેતી. અર્થાત બધા સહકર્મી દિવાળીના મિષ્ટાન લાવતા અને અમે સૌ તે મિષ્ટાનનો આનંદ લેતા. દિવાળી પછીનો આજે બીજો દિવસ હતો. રજાના સમયે મારે માટે કોઈનો ફોન આવ્યો. મેં ફોન ઉઠાવ્યો તો તે તરફ નારું હતો. અરે વાહ નારાયણ, ઘણા દિવસો પછી યાદ આવી તને. બુવાની કેમ છે? ઈતિ કેમ છે? ભાભી, ભૈયા, અમ્માજી, દાદા બધા કેમ છે? અહીં ક્યારે આવે છે? બુવાજી, આપની પ્રશ્ન શૃંખલા પૂર્ણ થઈ હોય તો હું ઉત્તરમાળાનો આરંભ કરું? જરૂર જરૂર, પરંતુ એ પણ જણાવજે કે આટલું સરસ હિન્દી ક્યાંથી શીખ્યો? તારો શબ્દકોશ ઘણો સમૃદ્ધ થયેલો જણાય છે. નારાયણ, ઈતિ, ભાભીજી સાથે વાત કરીને સારું લાગ્યું. અને એથી પણ વધારે ખુશી એ વાતની થઈ કે તેઓ 3-4 દિવસો માટે અહીં આવવાના છે. આ 3 વર્ષમાં બાળકો મોટા થઈ ગયા હશે. આમ પણ તેમની આ ઉંમર વધવાની અને ઝડપથી થવાવાળા શારીરિક અને માનસિક ફેરફારની છે. આ ઉંમરમાં બાળકોનું વ્યક્તિત્વ બનવા લાગે છે. તેઓ મોટાની જેમ વ્યવહાર કરવા લાગે છે અને તેમને કોઈ નાના સમજે એ તેમને સારું નથી લાગતું. આવું મેં મનોવિજ્ઞાનમાં વાંચ્યું હતું. આમ તો મનોવિજ્ઞાન મારો વિષય નહોતો, પરંતુ રુચિના કારણે પુસ્તકો વાંચ્યા હતા એટલે જાણતી હતી, પણ આવો કોઈ અનુભવ નહોતો. હું ખુશ હતી કે તેઓ આવવાના હતા. મને આશ્ચર્ય થાય છે સ્વયં પર, કારણ કે મને જે ખુશી અમ્માજીના પરિવારના આવવાથી થતી હતી તે ખુશી મને મારા માતા પિતા, સાસ સસુર, નણંદો, બહેનો એમના આવવા પર નહોતી થતી. સંબંધીઓના આવવાથી સારું તો લાગતું હતું, પણ એટલું નહીં જેટલું આમના આવવાથી લાગે છે. એમની સાથે કદાચ કોઈ પૂર્વજન્મનો સંબંધ છે અથવા કોઈ ઋણાનું બંધ, શું ખબર? અનુરાગને જણાવ્યું તો તે પણ ખુશ થઈ ગયો. તેણે પણ પોતાની યોજના બનાવી કે નારૂ ભૈયા, ઈતિ દીદી આવે ત્યારે ક્યાં ક્યાં જશે અને શું શું દેખાડશે વગેરે. તેમના આવવાથી મેં રજા લીધી જેથી તે સૌની સાથે સમય વિતાવી શકું. નારાયણ અને ઈતિ હવે મોટા લાગવા લાગ્યા હતા. નારૂ તો 5.5 ફૂટનો અને ઈતિ પણ મારા જેટલી ઊંચી થઈ ગઈ હતી. નારૂનો અવાજ પણ બદલાઈ ગયો હતો. હવે તેઓ મોટાની જેમ વાતો કરવા લાગ્યા હતા. ઈતિ ઘણી ખરી પોતાના પિતા જેવી અને દાદા જેવી હતી. દાદી એટલે કે અમ્માજી થોડા થાકેલા લાગ્યા. અનુરાગે અને મેં અમ્માજી અને ભાભીજીના ચરણ સ્પર્શ કર્યા. અમ્માજીએ ખૂબ આશીર્વાદ આપ્યા. બધા જરા બેઠા જ હતા કે અનુરાગ ટ્રેમાં સૌ માટે પાણી લઈ આવ્યો. અમ્માજી તરત બોલે, અરે વાહ લલ્લા તો બડા સમજદાર હો ગયા હે. બસ પછી તો શું હતું, અનુરાગ શરૂ થઈ ગયો પોતાની વાતોનો પટારો ખોલી. દાદીને તેણે પોતાની સ્કૂલ, મેદાન, શિક્ષક શિક્ષિકાઓ, દુકાનો, ચક્કી અને ના જાણે શું શું બતાવ્યું. ઈતિને અમરીશ સાથે રમવામાં રુચિ હતી અને અમરીશને ઘરમાં વધારે લોકોને જોઈને મજા આવી રહી હતી. નારૂને પૂછ્યું, બેટા સાયકલ ચલાવી હોય તો આ લે ચલાવ. હા બુઆ, હું વિચારી જ રહ્યો હતો કે આ તો ખૂબ મોટી કોલોની છે, રસ્તા પણ સરસ બન્યા છે, સાયકલ ચલાવવામાં મજા આવી જશે. નારૂ બોલ્યો તો મેં કહ્યું, જો સરનામું લખીને ખિસ્સામાં રાખ જેથી અમે નિશ્ચિંત રહીએ અને બેટા કોલોનીના દરવાજાની બહાર ન જઈશ. નારૂ હસવા લાગ્યો. બોલ્યો, શું બુઆ, આપ તો મને અનુરાગ જેવડો નાનો સમજી રહ્યા છો. હવે હું મોટો થઈ ગયો છું અને મને સરનામું યાદ છે, તો ડોન્ટ વરી, બી હેપી, કહેતા ચાવીનો જુડો આંગળી પર રમાડતો સીડીઓ ઉતરવા લાગ્યો. નારૂની વાતોથી ભાભીજી હેરાન થઈ ગયા. બોલ્યા, જુઓ ને દીદી, આ એવો બદતમીઝ થતો જાય છે કે મૂછો તો ફૂટી નથી ને વાતો મોટા જેવી કરે છે. કંઈ કહીએ તો સાંભળતો નથી ને જીભાજોડી કરે છે. બંને બાળકો બગડી ગયા છે. શું કરું, કંઈ સમજાતું નથી. અરે ભાભી, ચિંતા કેમ કરી રહ્યા છો? આ ઉંમરમાં આવું જ થાય છે. આપના આવતા પહેલાં આ બંનેના વિષયમાં હું આવું જ વિચારી રહી હતી કે અત્યારે બાળકોની કિશોરાવસ્થા છે. શરીરમાં અને માનસિક રૂપથી એમના ફેરફારનો સમય ચાલી રહ્યો છે. હમણાં બેઉની ઊંચાઈ વધી છે,
તેઓ આપણાથી પણ ઊંચા થઈ ગયા છે. એટલા માટે તેઓ અંદરથી પણ એવું અનુભવે છે કે હવે તેઓ પણ મોટા છે. તેમને લાગે છે કે તેમના નિર્ણય તેઓ સ્વયં લઈ શકે છે. ન તો તેઓ નાના છે અને ન મૂર્ખ. ભાભી, આ ઉંમર વ્યક્તિત્વ નિર્માણની દ્રષ્ટિથી અત્યંત મહત્વપૂર્ણ સમય છે. આપ એમની સાથે મિત્રવત રહો, જેથી દિલ ખોલીને તેઓ આપની પાસે વાતો કરી શકે. એમના નિર્ણય એમને લેવા દો, પરંતુ જો કોઈ નિર્ણય ખોટો લાગે તો તેમને સમજાવો, કારણ જણાવો, જેથી તેમનામાં સમજદારી વધે. ભાભી, આખી જિંદગી એમના નિર્ણય આપણે તો નહીં લઈ શકીએ ને, તો હવે આપણે સ્વયં પોતાની ભૂમિકા થોડીક બદલી નાખીએ તો સારું રહેશે. હવે આપણે માતા, અભિભાવકની નહીં, એક મિત્ર, એક માર્ગદર્શકની ભૂમિકામાં આવવું જોઈએ. ભાભીજી ચિંતાતુર જણાયા. મેં કહ્યું, ભાભી, આપ વિચારી રહ્યા છો આમ કેવી રીતે કરું? તો ભાભીજી, આપ અમ્માજી અને બાબુજીનું અવલોકન કરો. તેઓ પણ તો આપને માર્ગદર્શન આપતા જ હશે. આપ ચિંતા ન કરો, એમના દોસ્ત, સખી બનીને તો જુઓ. દરેકમાં આ કામ ખૂબ સરસ રીતે કરી શકે છે. જ્યાં આપને તેમની વિચારસરણી અપરિપક્વ લાગે તો ત્યાં તેમને ટોકતા નહીં. તેમને આપ આપના વિચાર કહેજો તથા કારણ પણ જણાવજો કે આપ તેવું શા માટે વિચારો છો. આપ જોજો કેટલા જલ્દી તેઓ આપના દોસ્ત બની જશે. મારી વાતો સાંભળીને ભાભી આશ્વસ્ત લાગ્યા. તેમણે પૂછ્યું, દીદી, આપ આવી વાતો કેવી રીતે જાણો છો? હજી તો અનુરાગ બહુ જ નાનો છે, તો પછી આ વાતો આપે કેવી રીતે જાણી? જી, થોડી ઘણી પુસ્તકોમાંથી અને થોડીક આસપાસની મહિલાઓ પાસેથી, મેડમ પાસેથી. પણ કારણ કે તેઓ એકબીજા બાળકોની વાતો કરે છે, તેમની પાસેથી સાંભળીને જાણ્યું કે બાળકોના દોસ્ત, માર્ગદર્શક બનવું એ મોટી જવાબદારીનું કામ છે. સદાય આંખ કાન ખુલ્લા રાખવા પડે છે, પણ બાળકો પર વિશ્વાસ કરવાનો હોય છે. કારણ કે આવું કરવાથી બાળકોનો આપણામાં વિશ્વાસ વધે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે. આપણે આપણા બાળકોને પોતાની ભૂલ માનવાનું તથા ભૂલ સુધારવાનું પણ શીખવાડવું પડે છે, જેથી ન તો તેઓ અહંકારી બને અને ન જ તેઓ પોતાની જાતને ઉતરતા સમજે. ભાભી, સોરી, મેં તો આપને ભાષણ આપવાનું શરૂ કરી દીધું. ચાલો, ચાનો સમય થઈ ગયો છે. આદુ ઇલાયચીવાળી ચા બનાવીએ. કહીને હું ચા બનાવવા લાગી. ભાભીજી દિવાળીના મિષ્ટાન તથા નમકીન લાવ્યા હતા. તેને પ્લેટમાં સજાવવા લાગ્યા. રાતનો રેડિયો પર છાયા ગીત, ભૂલે બિસરે ગીત તથા ભાવ આપકે ગીત હમારે જેવા કાર્યક્રમ સાંભળવાનું મને ગમતું હતું. ઘણીવાર હું રેડિયો પર ગીત સાંભળતા સાંભળતા સૂઈ જતી અને સૂતા સૂતા રેડિયો બંધ કરી દેતી. બાળકો માટે ઓરડામાં પથારી પાથરી દીધી હતી અને તેઓ સૂઈ પણ ગયા હતા. મેં રેડિયો ચાલુ કર્યો અને અમારા સૌ માટે પથારી પાથરવા લાગી. મધુર ગીત પણ ચાલી રહ્યા હતા અને ભાભીજી, અમ્માજી અને મારી વાતો પણ. વાતમાં અમ્માજીએ પૂછ્યું, ક્યું રી બહુરિયા, લલ્લા કે પાપા क्या फिर से जंगल गए हैं क्या? बुरा न मानना बहुरिया, इतनी छूट ठीक ना है. उन्हें कुछ सीखना था, जंगल गए, गुरु संग रहे, सीखा और लौट आए, ठीक है. पर अब फिर जंगल गए, अब क्या बाकी रह गया है? क्यों भागते फिर रहा है तुम्हें अनुराग और लल्ला को छोड़कर? કહેતા કહેતા અમ્માજીને શ્વાસ ચડી ગયો. ના અમ્માજી, એ અમને છોડીને ભાગી નથી રહ્યા. મારે જ્યારે જરૂરત હતી ત્યારે એ આવી જ ગયા હતા ને મારે એમનાથી કોઈ ફરિયાદ નથી. અમ્માએ આધ્યાત્મિક જ્ઞાન પામવા ગયા છે, આત્માનું જ્ઞાન. આ એટલું સહેલું નથી જેટલું આપણે સમજીએ છીએ. એની માટે સાધનાની આવશ્યકતા હોય છે અને સાધના માટે નીરવ એકાંત સ્થાનની સમાજમાં રહીને આ સંભવ નથી. એટલે જ તો એમને ફરીથી જંગલ જવું પડ્યું. અમ્માજી, આજકાલ આપની બોલી બદલાયેલી લાગે છે. શું વાત છે? મેં વિષય બદલતા કહ્યું. કારણ કે એમની માટે કોઈ કંઈ પણ કહે મારાથી સહન નથી થતું. તેઓ મારાથી ઘણા મોટા હતા તથા પુત્રીવશ સ્નેહ મેળવ્યો હતો. તેમની પાસેથી હું જાણતી હતી કે તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. એટલા માટે મોહવશ આવી વાતો વિચારી કહી. પતિની ખરાબી નથી સાંભળી શકતી, એટલા માટે વિષય બદલી રહી છે. હે ને? બહુ જ પ્યાર કરે છે ને તેને? તો કહે ને તેને સાથે રહે. કમાય ન કમાય પણ સાથે તો રહે. હવે પછી આવે તો મને બોલાવી લેજે, હું સમજાવીશ તેને. હું અમ્માજીને પક્ષ સમજતી હતી અને એમનો પણ, પરંતુ અમ્માજીને સમજાવવું અઘરું હતું. એટલા માટે હકારાત્મક ગરદન હલાવતા મેં માત્ર જી, સારું કહેવું જ ઉચિત સમજ્યું. મેં એમના વિષયમાં પણ પૂર્ણવિરામ લગાડવાના હેતુથી જ અમ્માજીને ફરી પૂછ્યું, અમ્માજી, આપની બોલી કેવી રીતે બદલાઈ ગઈ છે?
નારું ઈચ્છતો હતો કે હું આધુનિક ભાષા બોલું તો શીખી લીધી. અરે, જો બાળકો સાથે દોસ્તી કરવી હોય તો થોડા ફેરફાર તો લાવવા જ પડે છે પોતાનામાં. હવે જો બાળકોના બધા દોસ્ત બેનપણીઓ આવે છે મારી પાસે અને પોતાની બધી વાતો જણાવે છે. એક વાત કહું બહુરિયા, આ બાળકોની પાસે જ્ઞાનનો ભંડાર છે. તેણે જણાવ્યું કે આપણા દેશે કેટલી પ્રગતિ કરી રહ્યો છે. હવે આપણા દેશે મિસાઇલ પણ બનાવી છે. આ મિસાઇલ શું હોય છે? અમ્માજીના જ્ઞાનથી અચંબિત ભાભીજીએ પૂછ્યું તો અમ્માજી બોલ્યા, અરે, આપણા દેશમાં બેસીને દૂર કોઈ દુશ્મન પર નિશાન લગાવીને બોમ્બ ફોડવો હોય તો એનો ઉપયોગ કરવામાં આવે છે. તે રામાયણમાં ભરતમાં નહોતું જોયું? અગ્નિબાણ અને ખબર નહીં કયા કયા બાણ. એવી જ રીતે અલગ પ્રકારના દૂર સુધી જનાર એ મશીન બાણ હોય છે. અમ્માજીની સરળ વ્યાખ્યા સાંભળીને મજા આવી ગઈ. જોયું ભાભી, અમ્માજીને બાળકો સાથે દોસ્તી કરવાનું તો કોઈ એમની પાસેથી શીખે. મારા કાન પકડતા અમ્માજી બોલ્યા, મારી ચાપલુસી કરવાનું છોડ અને હવે જ્યારે લલ્લાના પાપા આવે તો મને કહેજે ચોક્કસથી. હું એમને પૂછીશ કે આટલા વર્ષ આમ જ ભટકવાના છો અને બહુરિયા બહુ ખરાબ સમય ચાલી રહ્યો છે સમાજમાં. લોકો પરણેલી કે કુંવારી છોકરી નથી જોતા. એકલી સ્ત્રી દેખાય તો સામ દામ દંડ ભેદ બધી રીતે નીતિઓ અપનાવે છે અને પટાવવાની કોશિશ કરે છે. જો તેમના છળમાં ભૂલાવવામાં આવી ગઈ તો જીવન બરબાદ કરવામાં કસર નથી છોડતા આ માનવરૂપી ગીધ. ફરીથી અમ્માજીનો શ્વાસ ચડી રહ્યો હતો. મેં કહ્યું, અમ્માજી, હું પુરુષોની આ લુચ્ચાઈથી વાકેફ છું. આપ ચિંતા ન કરો. હું જાણું છું આ પ્રકારના લોકો માટે દરેક સ્ત્રી એક પડકારની જેમ હોય છે. જો સ્ત્રી બેકી ગઈ તો ઠીક, નહીતર બદનામ કરવાનું તેમને છેલ્લું અસ્ત્ર હોય છે, અથવા તો તેમને તરફડિયા. હું નોકરી કરી રહી છું એટલા માટે હંમેશા ક્યારેક સહકર્મીના રૂપમાં અથવા ક્યારેક વિદ્યાર્થીઓના ઉચ્ચ પદે રહેલા અભિભાવક માતા પિતાના રૂપમાં આવા લોકોનો સામનો મારે કરવો જ પડે છે. હું ઢંકાયેલા એટલે કે શરીરને વ્યવસ્થિત ઢાંકી શકે એવા વસ્ત્રો પહેરું છું, તેથી મારા તરફથી કોઈ ખોટો સંદેશ ન જાય. હું ભાઈ સાહેબ કહીને સંબોધન કરું છું તથા સૌથી મહત્વપૂર્ણ વાત, હું મારા ઘરમાં એકલા પુરુષને પ્રવેશ નથી કરવા દેતી. એકલા પુરુષ સાથે વાત કરવી પડે તો દરવાજાની બહાર ઊભી રહીને વાતો કરું છું. કેટલાક લોકો તો ઘરમાં બેસીને શાંતિથી વાતો કરવાનો આગ્રહ પણ કરે છે. ત્યારે હું 2 ખુરશીઓ દરવાજાની બહાર રાખીને તેમને બેસાડું છું અને સ્પષ્ટ રૂપે કહું છું કે ઘરમાં સપરિવાર આવવાવાળા પુરુષોનું જ સ્વાગત છે, અન્યથા બહાર જ બેસવું પડશે. હા, સ્ત્રીઓ તથા બાળકોનું એકલા પણ સ્વાગત છે. જ્યારે મારા પતિદેવ ઘરે હોય ત્યારે આપનું એકલાનું પણ સ્વાગત કરી શકું છું, પરંતુ પતિની ઘરમાં અનુપસ્થિતિમાં સોરી. મારી સ્પષ્ટવાદિતા એવા લોકોને ગમતી નથી જેઓ કૃતિષ્ઠ દ્રષ્ટિથી જુએ છે. તેઓ મને આખાબોલી પણ કહે છે. અમ્માજી, કોઈ મને આખાબોલી કહે કે બદતમીઝ ચાલશે પણ ચરિત્રહીનતાની વાત સહન નહીં થાય. એક બીજી વાત મને ખૂબ ખૂંચે છે અમ્મા. સ્ત્રીની બદનામી જેટલી સ્ત્રીઓ કરે છે ને તેટલી તો પુરુષ પણ નથી કરતા. ઘણીવાર મેં છીછરા કૃતિષ્ઠ દ્રષ્ટિવાળા પુરુષોના વ્યવહારનું નિરીક્ષણ કર્યું તો જાણ્યું કે તેઓ તે સ્ત્રીના વિષયમાં ખરાબ વાતોનો પ્રચાર સ્ત્રીઓના માધ્યમથી કરે છે જેને તેઓ પટાવી ન શક્યા હોય. સ્ત્રીઓ મરચું મીઠું નાખીને તે વાત અન્ય સ્ત્રીઓને બતાવે છે. આ રીતે જે સ્ત્રીની બદનામી થાય છે તેનું મનોબળ તૂટે છે, પરાસ્ત થાય છે. મને તો લાગે છે કે સ્ત્રીઓએ સ્ત્રીઓની ટીકા ન કરવી જોઈએ, ખાસ કરીને સ્ત્રી ચરિત્રના વિષયમાં. બધા પુરુષ ખરાબ હોય છે એવું પણ નથી. અમારા પ્રાચાર્ય મહોદય એટલા સારા છે, તેમણે ભોજન અવકાશની સાથેના 2 તાસ મને ખાલી કરી આપ્યા જેથી હું અમરીશને દૂધપાન કરાવી શકું. ગીતા દીદીના પતિ બડે બાબુ અને ન જાણે કેટલા બધા જેવા કે બાબુજી ભાઈ સાહેબ છે. એના અમ્મા, તારામાં આટલી પરિપક્વતા આવી ગઈ છે એ જોઈને મને સંતોષ થયો. બહુરિયા, ચાલો હવે સૂઈ જઈએ. રેડિયો પર ગીત વાગી રહ્યું હતું. તુમ મુझे ભૂલ ભી જાઓ તો ये हक है तुमको, मेरी बात और है મેં ન તો મોહબ્બત કી હૈ. ભાભી બોલ્યા, દીદી આપની પર એકદમ બરાબર ગીત છે. આનો છેલ્લો અંતરો તો સાંભળો, લાગે છે આપના ભાવ વર્ણવી રહ્યા છે. ગીત ચાલી જ રહ્યું હતું અને હું વિચારી જ રહી હતી કે એમના અને મારી વચ્ચેના આત્મિક સંબંધ કદાચ કોઈ ક્યારેય સમજી નહીં શકે. પતિ પત્નીનો સંબંધ શારીરિક સંબંધ બનાવવા માટે તથા પ્રજોત્પાદન કરવા માટે હોય છે એવી સમાજની સ્વીકૃતિ છે,
પરંતુ એ સૌથી વધીને પતિ પત્નીનો સંબંધ હૃદયના ઊંડાણથી જોડાયેલો સંબંધ હોય છે. આ સંબંધની પ્રગાઢતા ધીરે ધીરે જ વધે છે. ધીરે ધીરે પતિ પત્ની એકબીજાની ગુણ દોષોની સાથે સ્વીકાર કરે છે. ગૃહસ્થાશ્રમમાં પદાર્પણ કરતાં જ પતિ પત્નીએ વિષ્ણુ લક્ષ્મીની ભૂમિકા નિભાવવાની હોય છે. વિષ્ણુ અર્થાત પ્રજાપાલનનું કાર્ય, લક્ષ્મી અર્થાત મનમાં પૂર્ણ સંતોષનો ભાવ, સંતોષનું આગળનું ચરણ સુખ હોય છે. ઘરના પુરુષે ધનાર્જન કરવું જોઈએ તથા સ્ત્રીએ ગૃહ વ્યવસ્થા સંભાળવી જોઈએ. આ કાર્ય એવી રીતે કરવામાં આવવા જોઈએ જેથી પરિવારના બધા સદસ્ય સંતુષ્ટ થાય તથા સ્ત્રી સ્વયં પણ સંતુષ્ટ રહે. જ્યારે પરિવારમાં બધા સંતુષ્ટ રહેશે ત્યારે પરિવાર સુખી રહેશે. આધુનિક સમયમાં પતિ પત્ની બંને ધનોપાર્જન કરે છે. જો આવી સ્થિતિ હોય તો જેવી રીતે પત્ની ધનોપાર્જનમાં મદદ કરે છે તેવી જ રીતે પતિએ ઘરના કાર્યો કરવામાં પત્નીની મદદ કરવી જોઈએ. હું પણ શું વિચારવા લાગી. એ જ્યારે પણ ઘરમાં હોય છે મને કામ ક્યાં કરવા દે છે. ત્યારે મનની અંદરથી અવાજ આવ્યો, રુચિરા, શું થઈ ગયું તને? 60 સેકન્ડમાં સૂવાવાળી રુચિરા આજે જાગી રહી છે, વિચારી રહી છે. કેમ? પ્રશ્નોના જવાબ શોધવાનું જરૂરી ન લાગ્યું અને હું સૂઈ ગઈ. સવાર 4 વાગે ઊંઘ ઉડી. ખબર નહીં કેવી ગભરામણ થઈ રહી હતી. મેં એક શાલ અને એક શેતરંજી ઉપાડી અને અગાસીમાં ચાલી ગઈ. અગાસીમાં જઈને સારું લાગ્યું. મેં શેતરંજી પાથરી અને શાલ ઓઢીને ધ્યાન કરવા બેસી ગઈ. જ્યારે આંખ ખુલી તો આકાશની નીલી ચૂંદડીએ સજાવવાનું કાર્ય વાદળ કરી રહ્યા હતા અને સૂર્યનારાયણ પોતાના કોમળ કિરણોના માધ્યમથી વાદળોમાં રંગ ભરી રહ્યા હતા. ભાભીજી 3 કપ ચા બનાવી લાવ્યા અને અમ્માજી ધીરે ધીરે ચડીને ઉપર આવી ગયા. ચાની પ્યાલી સવારની ઠંડી લહેરખી વાદળોના બદલાતા રંગ અને તેમની વચ્ચેની ક્યાંક સૂરજનો મંદ સ્મિત સાથે ઉદય, જાણે કોઈ નવલકથાના દ્રશ્યમાં જીવી રહ્યા હોય. પરંતુ આ કલ્પના નહીં, સત્ય હતું, સુંદર હતું. અમે ઘણો સમય અગાસી પર બેઠા રહ્યા. ત્યારે આઈ, અમ્મા આવજો, માઈ, અમ્મા આ અવાજો સંભળાવા લાગ્યા તો હું દોડીને નીચે ઉતરી. સૌ જાગી ગયા હતા અને બાળકોએ પથારી ઉઠાવીને ઓરડો વ્યવસ્થિત કરી રાખ્યો હતો. વેરી ગુડ બાળકો, બોલો આજે નાસ્તામાં શું ખાવું છે? મેં પૂછ્યું તો સૌએ પોતાની ફરમાઈશ બતાવી. પુડલા, આળુ પરોઠા, પેલા નરમ નરમ રોલ્સ તે ગુજરાતીવાળા, ખાંડવી, હા ખાંડવી, સાબુદાણાની ખીચડી. મેં કહ્યું ઠીક છે, આજનો નાસ્તો પુડલા અને બપોરના ભોજનની સાથે અથવા સાંજે ચાની સાથે ખાંડવી બનાવી દઈશ. બરાબર? સાબુદાણાની ખીચડી કાલે અને આલુ પરોઠા પરમ દિવસે નાસ્તામાં બનાવી દઈશ. ઠીક છે? અરે કંઈક તો બોલો.